જય માતાજી મિત્રો, હું છું આપનો દિલીપસિંહ સોલંકી। આજે આપણે વાત કરીશું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કર્યાના કેટલા પૈસા છે, આધાર કાર્ડ અપડેટ કર્યાના કેટલા પૈસા છે એના વિશે। તો પહેલાં એકવાર વિડીયો શેર કરી દેજો। ઓખલાવ તાલુકાના દરેક મારા ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો સુધી પહોંચાડજો। જેની પાસે પૈસા નથી, ગરીબ છે, એમના સુધી પહોંચાડજો। બાકી જેને પૈસા છે, પૈસાવાળા છે, એમને જો વધારે પૈસા આપવા હોય તો આપણે કોઈ વાંધો નથી, પણ એ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને જે ગરીબ હોય, જેની પાસે પૈસા નથી, એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો। તો આપણે વાત કરવાની શરૂઆત કરીશું। ગઈકાલે મેં 1947 પર કોલ કરીને આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક કર્યાના કેટલા પૈસા લે છે, આધાર કાર્ડ અપડેટ કર્યાના કેટલા પૈસા લે છે એ માહિતી લીધી છે। જો કે 8 થી 7 મહિના પહેલાં મેં RTI કરી હતી, એનો જવાબ પણ મને મળ્યો હતો અને મામલતદાર કચેરીમાં લાઈવ પણ કર્યું હતું 8 થી 10 મહિના પહેલાં, જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો એક દિવસ। અને બીજું, ઘણી મારે માથાકૂટ પણ થઈ હતી। ત્યાર પછી મેં RTI કરી, એનો જવાબ મળ્યો હતો 5-6 મહિને। એનો જવાબ મારી પાસે અત્યારે નથી, ખોવાઈ ગયું છે, અમુક કાગળિયા પડ્યા છે, પણ એની બધી પણ માહિતી લખેલી હતી કે આધાર કાર્ડ લિંક કર્યાના આટલા પૈસા, અપડેટ કર્યાના આટલા પૈસા। ત્યાર પછી મારી જોડે કાગળ હતા નહીં। જ્યારે આજથી લગભગ 3-4 દિવસ પહેલાં મેં મામલતદાર કચેરીમાં ગયો હતો, ત્યારે મને ખબર પડી કે આધાર કાર્ડના કેટલા પૈસા લે છે। ખુદ જે અધિકારી હતા એમને જ કહ્યું કે 100 રૂપિયા મોબાઈલ નંબર લિંક કર્યાના લે છે। તો આધાર કાર્ડ નંબર લિંક કર્યાના ફક્ત 50 રૂપિયા છે, આધાર કાર્ડ અપડેટ કર્યાના 100 રૂપિયા છે। એટલે કે આધાર કાર્ડમાં નંબર નાખવાના, નંબર અપડેટ કર્યાના 50 રૂપિયા છે, અને આધાર કાર્ડ અપડેટ કરાવો તો 100 રૂપિયા છે। આ માહિતી મારા ઘરની નથી। 1947 પર કોલ કર્યો તો એમને માહિતી આપી હતી, અને જો એ અભી મેં 3-4 દિવસ પહેલાં જે અધિકારી સાથે વાત કરી હતી કે સાહેબ આટલા પૈસા કેમ લે છે, 50 રૂપિયા છે ને, તો એમને મને એવું કીધું હતું કે 100 રૂપિયા ભાવ છે। તો મેં એમને કીધું કે ભાઈ સાહેબ, મેં 1 વર્ષ પહેલાં અહીં લાઈવ વિડીયો કર્યો તો 50 રૂપિયા ભાવ હતો, 100 લેતા હતા। એના કારણે કેસ પણ થયો હતો મારા ઉપર, સામાન્ય જેલમાં પણ ગયો હતો એક દિવસ। તો મને એ અધિકારી એવું કહેતા હતા કે પછી વાર કેસ કરવો છે, તો એ મને ધમકી આપતા હતા, એટલે કે પછી આ આવું કરે નહીં, એ ધમકી આપતા હતા કે પછી વખત કેસ કરવો છે। તો એ અધિકારીને હું કહેવા માગું છું કે તારે જે કરવું હોય એ કરી લે, કેસ કરવો હોય કેસ કરી દે, અફવા ફેલાવતો હોય તો। આ અફવા નથી, મારા ઘરનું નથી કહેતો, આધાર કાર્ડની ઓફિસમાંથી 1947 પર કોલ કર્યો, એમને મને માહિતી આપી છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કર્યાના 50 રૂપિયા છે, અપડેટ કર્યાના 100 રૂપિયા છે। મારા ઘરની માહિતી નથી, બરાબર? અફવા ફેલાવતો હોય તો કેસ કરી દો, અફવા ફેલાવતો નથી હું। અને એ અધિકારી મને એવું કહેતા હતા કે ધમકી આલે, એટલે કે કેસ પછી વાર કરવો છે તો આવા 5-6 કેસ થાય ને તોય હું બીતો નથી, લડી લેવા તૈયાર છું। કારણ કે મેં જ્યારથી આ લાઈવ કરવાનું ચાલુ કર્યું, જ્યાં ખોટું થાય છે ત્યાં બોલવાનું ચાલુ કર્યું, ત્યારથી મને ખબર છે કે આપણે જો આ એક સારા કામ કરવા હોય, પબ્લિક માટે કામ કરવા હોય તો થોડું ઘણું સાહસ તો કરવાનું આવશે। એટલે કે આપણે વાડ ખેતરના છેડે સાફ કરતા હોય તો થોડા ઘણા કોટા તો વાગવાના, એટલે એવું કોઈ ડરવાનું નહીં। અને કેસ થાય તોય મને લડતો હવે આવડે છે, કેવી રીતે લડવું, ક્યાં જવું અને કેવી રીતે એની પ્રોસેસ કરવી, બરાબર? એટલે કોઈ એવો ઈગો નહીં રાખવાનો, એવી ધમકી નહીં આપવાની કે અમે કેસ કરી દઈશું। જે કરવું હોય એ કરી લેવાનું, પણ જે સાચું છે, જે આગળ ખોટું થાય છે તે હંમેશની માટે હું બોલીશ। અને આવતીકાલે કહો તો પરમ દિવસ જે રેકોર્ડિંગ છે મારી પાસે કે ભાઈ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કર્યાના સરકારી કચેરીની અંદર 50 રૂપિયા છે,
બીજું કે અપડેટ કર્યાના 100 રૂપિયા છે. આ રેકોર્ડિંગ છે એ હું કાલે વિડીયો બનાવીને રેકોર્ડિંગ સાથે મૂકવાનો છું, બરાબર. એટલે તમને એવું લાગતું હોય કે આ અફવા ફેલાવે છે તો એ વિડીયો જોઈ લેજો. અને જેને પણ એવું લાગે કે આ વાત ખોટી છે કે ભાઈ આધાર કાર્ડમાં નંબર લિંક કર્યાના 50 રૂપિયા નથી, અપડેટ કર્યાના 100 રૂપિયા નથી, જે અહીંયા લે છે એ જ હશે, એમને એવું લાગતું હોય તો મને ફોન કરજો, વોટ્સઅપ મેસેજ કરજો, તો હું તમારા રેકોર્ડિંગ મોકલીશ કે આધાર કાર્ડ નંબર લિંક કર્યાના 50 રૂપિયા છે, આધાર કાર્ડ અપડેટ કર્યાના 100 રૂપિયા છે, બરાબર. એટલે કોઈ આડેધર નિર્ણય ના લેતા કે આ ખોટી અફવા ફેલાવે છે. તમારે રેકોર્ડિંગ સાંભળવું હોય તો મને કહેજો. અને 100 રૂપિયા જ લે લિંક કર્યાના. કારણ કે મને જે અધિકારી નવા છે, કદાચ મને ઓળખતા નથી, હું પણ નથી ઓળખતો, એમને જ કહ્યું હતું કે આધાર કાર્ડ લિંક કર્યાના 100 રૂપિયા લે છે. ત્યારે પણ મેં એમને કીધું હતું કે 50 લે છે. તો એમને એવું કીધું હતું કે આરટીઆઈ કર્યો હોય તો એનો જવાબ હોય તો મને કે લેતા આવજો. પણ મારી પાસે આરટીઆઈનો જવાબ ખોવાઈ ગયો છે. એટલે મેં 1947 પર કોલ કરીને માહિતી મેળવી છે કે આધાર કાર્ડ લિંક કર્યાના 50 રૂપિયા અને અપડેટ કર્યાના 100 રૂપિયા. તો જય માતાજી મિત્રો, વિડીયો શેર કરજો. અને કોકલાવ તાલુકાના દરેક મારા ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને એક મેસેજ આપું છું કે આધાર કાર્ડમાં નંબર નાખ્યાના 50 રૂપિયા છે અને અપડેટ કર્યાના 100 રૂપિયા છે. જો વધારે લેતા હોય તો તમે મામલતદાર સાહેબને જાણ કરજો કે સાહેબ આ જગ્યાએ આવું કેમ થાય છે, આટલા પૈસા છે ને. અને તમારે વધારે આધાર કાર્ડ વિશે માહિતી જોઈતી હોય તો 1947 પર કોલ કરજો તો માહિતી મળશે. જય માતાજી મિત્રો, વિડીયો શેર કરજો. આવતીકાલે રેકોર્ડિંગ સાથે પણ વિડીયો હું મૂકીશ કે આધાર કાર્ડ લિંક કર્યાના કેટલા પૈસા, અપડેટ કર્યાના કેટલા પૈસા. 100 રૂપિયા અને 50 રૂપિયા ભાવ છે. જો વધારે લેતા હોય તો તમે મને વોટ્સઅપમાં રેકોર્ડિંગ તમારું કરીને મોકલજો, અથવા તમે મારી સાથે આવજો. હું તમારી જોડે મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવીશ. જય માતાજી મિત્રો.